हेलो बोलो लाभेश्वर महादेव की जय, कृष्ण कन्हैया लाल की जय, भागवत भगवान की जय। આજે ભાવિક ભક્તોને ખાસ જણાવવાનું છે કે આપણે આરતી માટે બધાએ ઊભું થવાનું નથી। જે અમારા લાભેશ્વર મહિલા મંડળની બહેનોનો પેલો ચાન્સ છે અને એક બેનના 51 રૂપિયા આરતીના રાખેલા છે। એક બેનના ઘરનું 2 વ્યક્તિ હોય તો 51 જ, પણ એક બેનને આરતી ઉતારવાના 51 રૂપિયા રાखेला છે। અને આજે અમારી 5 બહેનો આરતી ઉતારવાની છે અને પેલા અમારી લાભેશ્વર મહિલા મંડળની બહેનો 10 હોય 15 હોય 12 હોય એના પેલા ચાન્સ આપી અને પછી તમે 5 હો કે 10 થાવ કે 15 થાવ, એક બેનના 51 રૂપિયા આરતી માટે રાखेला છે અને કોઈ બહેનો બીજા ઊભા થતા નહીં। ખાસ નર્મ વિનંતી છે, તમે આરતી માટે આરતી કરવાની, પ્રસાદ લાવવાની જરૂર નથી, પ્રસાદ તો આવે જ છે। बराबर समझाई गयु। जे बेनों ने 10 बेनों ने आरती करवानी हो तो एक बेन ना 51 रूपिया राखेला छे। समझाई गयु। हाँ थोड़ा सा एक आरती बराबर पाछळ आरती करे ने तो બધું એ થઈ જાય, ઉપાઈ જાય। એક આરતી બરાબર છે એટલે ને 10 પૈકી ખાય તો બધાને પછી આરતી કરવાનું છે। અને આરતી માટે જે જેને નામ લખાવવાના હોય એ ચાન્સ લેતા રહેજો અને લખાવતા રહેજો। 5 બેનું આરતી કરી શકે, 10 બેનું કરી શકે કે બધાને લાભ મળી શકે। અને એક બેનના 51 છે, 11 21 નહીં 51 જ। તમે 5 થાવ કે 10 થાવ પણ 51 રૂપિયા ફરજિયાત છે આરતીમાં। અને જે આરતી કરવાની હોય ને એ જ ઊભા થાજો, બીકા બધાને આરતી મળશે। લાવો બરાબર છે? તમને बराबर योग्य लागे छे तो आपणे ए वस्तु बराबर है। हाँ, केम के 51 रूपिया तो आपणे आरती करवी ज पड़े। 51 रूपिया मूकी नहीं, आपणे बधा आरती करीए तो कोई रूपियो नाखे ना भी नाखे, एना करता 5-10 बेनू 51 रूपिया 51 रूपिया ज आरती मूकवानी। आज अमारी आरती है, आज अमे आरती करीए पछी काले जेने लखावो 5 बेनू लखावी देजो એટલે કાલની આરતી એ લોકોની 10 થાવ કે 5 થાવ એટલે 9 દિવસ 7 દિવસની કથા છે ને બધાને લાવવો મળે। बराबर એટલે લખાવતા રહેજો, મારા પાસે લખાવી દેજો। તમારે 10 બેનું ને થાવ હોય તો 10 બેનું લખાવી દેજો, નામ નોંધાવી દેજો કે અમારી 10 બેનું તમે સંગઠન થઈ જાજો કે 5 થી 10 અમે 10 બેનું આરતી કરશું બસ એમ। એટલે બીજા કોઈ ઊભા થતા નહીં આરતીમાં, બધાને આરતી પહોંચી જાહે। बराबर बोलो लाभेश्वर महादेव की, भागवत भगवान की।